તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3 પ્રેક્ટિસ બુકમાં જે આપણને આપેલું છે ને એને આજે આપણે મિત્રો પૂરું કરી દેવાના છે, બરાબર છે? એટલે કે પ્રેક્ટિસ બુકનો સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 14, 15 અને 16 આ 3 દાખલા બાકી રહી ગયા છે આપણા, અને એ આપણે પૂરું કરીને સ્વાધ્યાય 3.3 ને આજે ફિનિશ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે બીજા વિડીયોથી સ્વાધ્યાય 3 કરાવવાનું ચાલુ કરી નાખવાના છે, બરાબર છે મિત્રો? મને પણ ખ્યાલ છે કે ચેપ્ટર ઘણું બધું મોટું હતું, ઘણા બધા વિદ્યાર્થીઓ બોર થઈ ગયા હશે કે સર દાખલા એકને એક પ્રકારના આવ્યા કરે છે. વારાઘડી અમને તો ખબર પડી પણ ગઈ છે, છતાં પણ આપણે કરવું પડે છે મિત્રો, કારણ કે પ્રેક્ટિસ કરવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ આપણે એટલા માટે જ વધારે કરીએ છીએ, ભલે દાખલા સેમ ટુ સેમ જ આવતા હોય છે. ચાલો વાંધો નહીં, ચાલુ કરીએ આપણે દાખલા નંબર 14 કેવી રીતે કરવાનો છે. તો વાંચીએ સૌથી પહેલાં કે કેની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે, બરાબર છે? આપણને બે સમીકરણ આપેલા છે. એક સમીકરણ આપણને આપ્યું છે 3x - k + 1y 20, અને સમીકરણ બીજું આપણને આપેલું છે k + 2x - 10y = 40. અને જો મિત્રો કે આ દાખલો જે છે ને એ બોર્ડની માર્ચ 20ની એક્ઝામમાં બેઠો પૂછાયેલો દાખલો છે, એટલે આપણે આમાં ઇઝીલી કરવું પડશે. દાખલો આપણે આને શીખવો જ પડશે, અને દાખલો મિત્રો ખૂબ જ ઇઝી પણ છે, બરાબર છે? તમે ખાસ સમજો મિત્રો શબ્દ કે અનંત ઉકેલ લખ્યું છે. શું લખ્યું છે આપણે? અનંત ઉકેલ. અને તમને ખબર છે કે અનંત ઉકેલ આપણને ક્યારે મળે? જ્યારે બંને રેખા કેવી હોય? સમપાતી હોય. એનો મતલબ એવો થાય કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આવું થાય ને? ચલો આપણે a1, a2, b1, b2 ને c1, c2 કોણ છે એ કરી દઈએ. તો સમીકરણ લખીએ સૌથી પહેલાં એના માટે. તો 3x - k + 1y = 20, અને સમીકરણ બીજું લખીએ આપણે k + 2x - 10y = 40. તમે જુઓ મિત્રો કે આપણે જે એક્સની આગળનું પદ છે એને આપણે a1, a2 કહીએ છીએ. તો લખી દઈએ a1 અને a2ની કિંમત કઈ છે. તો a1ની કિંમત છે અહીંયા 3, a2ની કિંમત કેટલી છે? k + 2, એટલે અહીંયા k + 2 કરી દઈએ. એવી રીતે આપણે b1/b2 કરીએ, b1/આપણે b2 કરીએ છીએ. શું આવે છે જોઈએ. તો b1ની કિંમત આપણને આપી છે -k + 1 અને b2ની કિંમત આપણને આપેલી છે -10. ચલો, અને c1/c2ની કિંમત આપણને કેટલી છે એ પણ લખી જ લઈએ છીએ. c1 નીચે c2. c1ની કિંમત મિત્રો આપણને આપેલી છે અહીંયા કેટલી? 20 છે, આપણે -20 પણ કહી શકીએ છીએ. અને અહીંયા 40 છે, એટલે આપણે આને -40 કહીએ છીએ, બરાબર છે ને? કેમ કે બરાબરની આગળ આવશે એટલે માઇનસ થઈ જશે. હવે આપણે શું કરીશું મિત્રો? તો કે આપણે કેની કિંમત મેળવવી છે ને, તો કેની કિંમત મેળવવા માટે આપણે આ વાળું પદ લઈ લઈએ a1, a2, અને એને આપણે કમ્પેર કરી લઈએ આપણું c1, c2 જોડે. લખીએ આપણે સૂત્ર કે શું કરવું પડશે આપણે. તો a1/a2 બરાબર c1/c2. આ બંને કમ્પેર કરીને તોય ચાલે, અથવા તો b1, b2/c1, c2 કરો ને તોય ચાલશે, તો તમારો આન્સર તો તમને મળી જ જશે. પણ આપણને a1/a2 બરાબર c1/c2 ઇઝી પડશે. a1ની કિંમત 3 છે અને a2ની કિંમત k + 2 છે, એટલે 3/k + 2 થાય. c1ની કિંમત છે 20 માઇનસ અને 40 - c2ની કિંમત, એટલે કે -20/-. સૌથી પહેલાં આપણે કામ કરી લઈએ, માઇનસ તો ઉડી જ જવાના છે એટલે કટ કરી દઈએ છીએ. હવે શું બચશે અહીંયા એ લખી દઈએ છીએ. 3/k + 2 બરાબર 20/40. અહીંયા મિત્રો 0, 0 ફરી કટ થશે, એટલે અહીંયા 3/k + 2 બરાબર 2/4. આ 3 અને 4નો ગુણાકાર થાય, અને k + 2નો ગુણાકાર 2 જોડે, એટલે કે k × 2, એટલે અહીંયા 2k + 2 × 2 એટલે 4, અને આ બાજુની સાઈડ પર 3 × 4 કરો એટલે 3 × 4 = 12 થશે. અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર છે, સરવાળો છે. હવે જોજો ખાસ, 2k ના 2k જ રહેશે, +4, અને 3 × 4 કરો એટલે કેટલા આવે? 12 આવે. આ +4 બરાબરની પાછળ જાય એટલે માઇનસ થઈ જાય, એટલે 2k બરાબર 12 - 4, એટલે 2k બરાબર 12 - 4 કરો એટલે 8 આવે, એટલે k બરાબર 8/2
અને 8 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે મિત્રો? 4 આવશે. એટલે આપણો જવાબ શું મળી ગયો આપણને? k બરાબર 4 મળી ગયો છે. બરાબર છે. આટલો સિમ્પલ દાખલો છે મિત્રો, જે માર્ચ 20ની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. નેક્સ્ટ દાખલો જોઈએ. એ પણ સેમ માર્ચ 20માં પૂછાયેલો જ દાખલો છે. બરાબર છે. આપણે જોવાનો છે. ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાની ઉંમરના વ્યસ્તનો સરવાળો અને તફાવત 5/40 અને 3/40 છે. તો તેઓની ઉંમર આપણે શોધવાની છે. તમે ખાસ જોજો મિત્રો, અહીંયા વ્યસ્તનો સરવાળો આપણને આપ્યો છે. બરાબર છે. વ્યસ્તમાં આપણે મિત્રો ઊંધું કરી દેવાનું. એકચ્યુઅલમાં કેવું થશે? એકચ્યુઅલમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે. અહીંયા આપણે નાની સંખ્યામાંથી મોટી બાદ થશે. એટલે કેવી રીતના સમજાવું છું? ધારો કે આરાધ્યા છે ને, એની ઉંમરનો વ્યસ્ત કરીએ આપણે કે ચલો આરાધ્યાની ઉંમર x વર્ષ છે. ધારો કે પહેલાં આપણે શું લઈએ છીએ? નાની ઉંમર એટલે કે આરાધ્યાની ઉંમર. ધારો કે આરાધ્યાની ઉંમર x વર્ષ અને જે ઐશ્વર્યા છે એની માતા ઐશ્વર્યાની ઉંમર y વર્ષ છે. હવે શું કીધું છે આપણને? તો કે એ લોકોના ઉંમરના વ્યસ્ત એટલે કે આરાધ્યાની ઉંમરનો વ્યસ્ત અને ઐશ્વર્યાની ઉંમરનો વ્યસ્તનો સરવાળો કરું ને તો 5/40 મળે છે. એવી રીતે આપણે શું કહે છે કે એનું માઇનસ કરું, તફાવત કરું તો 3/40 આવે છે. એટલે આરાધ્યાની ઉંમર x 1/x અને ઐશ્વર્યાની ઉંમર 1/y કરીએ, સોરી માઇનસ તફાવત છે ને, તો માઇનસ ઐશ્વર્યાની ઉંમરનો વ્યસ્ત કરીએ તો આપણને 3/40 મળે છે. ચલો હવે શું કરશું મિત્રો? આપણને ચલો વિચારો તો શું કરી શકશું આમાં? તો યાદ રાખજો કે જ્યારે પણ છેદમાં ચલ હોય ને તો છેદમાં ચલ નીકળે ને એવો ટ્રાય કરવાનો. એટલે શું સાહેબ? તો કે તમે જોજો ખાસ, અહીંયા ધારવું પડશે આપણે. 1/x બરાબર કંઈ ધારી લઈએ આપણે. ધારો કે 1/x બરાબર આપણે લઈ લઈએ છીએ a. યાદ રાખજો 1/x બરાબર શું લઈએ છીએ આપણે? a. એવી રીતે 1/y બરાબર લઈએ છીએ આપણે b. એટલે આપણું મિત્રો ખૂબ જ ઇઝી બની જશે અને છેલ્લે પછી આપણે આનો યુઝ કરી લેશું. બરાબર, છેલ્લે પછી આપણે ફરીથી મૂકીને યુઝ કરી લેશું. એટલે હવે એકચ્યુઅલમાં સમીકરણ કેવું બનશે જોજો તમે. 1/x એટલે શું બનશે? અહીંયા a એટલે કે a પ્લસ, તો પ્લસ, અને 1/y એટલે શું બનશે? તો કે b એટલે કે b બરાબર 5/40. ક્લિયર છે? એવી રીતે 1/x કરો એટલે કે a ઓછા 1/y એટલે કે b બરાબર 3/40. જોયું ને કેટલું સિમ્પલ સૂત્ર બની ગયું? કેટલું સિમ્પલ સૂત્ર બની ગયું છે. લખી દઈએ છીએ પાછળ, પછી લોપ કરી દઈએ. એટલે કે a પ્લસ b બરાબર 5/40 અને a માઇનસ b બરાબર 3/40. હવે આનો લોપ કરીએ આપણે. લોપ કરવું પણ ખૂબ જ ઇઝી થશે, કારણ કે તમે જોઈ શકો છો એ રીતના b પ્લસ અને b માઇનસ એટલે b તો કેન્સલ જ થઈ જવાના છે. b કેન્સલ થશે ને એટલે a પ્લસ a કરો એટલે 2a બરાબર આનો અને આનો સરવાળો કરીએ 5/40 પ્લસ 3/40 એટલે 2a બરાબર 5 અને પ્લસ 3 થઈ જાય, કારણ કે છેદ સરખો છે ને, એટલે 5 પ્લસ 3/40 કોમન રહેશે. એટલે 2a બરાબર 5 ને 3 8/40. અહીંયા મિત્રો ભાગ પડે તો પાડી દેવાના. 8/45 ભાગ પડી જાય છે. 8/45 ભાગ પડી જાય છે. એટલે અહીં શું આવશે? અહીંયા કરી દઈએ ચાલો આપણે કે 2a બરાબર 1/5. આ બે ગુણાકારમાં છેદમાં આવશે એટલે a બરાબર આવશે આપણું 1/10. અત્યારે આને બોક્સમાં પેક રાખીએ છીએ આપણે. આને બોક્સમાં મસ્ત રીતે પેક રાખીએ છીએ. છેલ્લે આપણું મિત્રો આનું જ કામ પડવાનું છે. બરાબર છે. ચાલો હવે આપણે આની કિંમત ક્યાં મૂકીશું? સમીકરણ નંબર કોઈ પણ જગ્યાએ મૂકી દઈએ અત્યારે. તો સમીકરણ નંબર આપણે 1 છે ને ત્યાં મૂકી દઈએ. ચાલો, એટલે a પ્લસ b બરાબર 5/40. એની કિંમત આપણને હાલ જ મળી હતી કેટલી? 1/40 મળી, 10 મળી. 1/10 પ્લસ b બરાબર 5/40. તો b મેળવવા માટે આપણે શું કરવું પડશે? 5/40 ઓછા 1/10. આનો કરી દઈએ ક્રોસ ગુણાકાર, તો અહીંયા આન્સર આવશે આપણો b બરાબર
10 ગુણ્યા 5 એટલે 10 પંચા 50 ઓછા 40 એકા 40 એટલે 50 ઓછા 40 છેદમાં છેદનો ગુણાકાર કરો એટલે 50 40 ગુણ્યા 10 400 થશે 400 થશે. તો બી બરાબર 50 માઇનસ 40 કરો એટલે 10 થશે અને છેદમાં 400 થશે. 0 0 તો ઉડી જવાના છે એટલે બી બરાબર આવશે 1/40. શું આવશે મિત્રો? 1/40. આને અત્યારે આપણે મસ્ત રીતે બોક્સમાં પેક કરી દઈએ છીએ, હાઇલાઇટ કરી દઈએ છીએ. હવે ખાસ સમજો, હવે આપણે શું ધારેલું તો તમને ખબર છે ને કે 1/x બરાબર આપણે એ ધારેલા. તો લખીએ આપણે અહીંયા પાછળના પેજ પર કે 1/x બરાબર આપણે તો એ ધારેલા અને 1/y બરાબર આપણે બી ધારેલા. ચલો લખીએ આપણે કિંમતો હવે. 1/x બરાબર એની કિંમત કેટલી આપણને મળી મિત્રો? તો કે એની કિંમત આપણને મળી 1/10 મળી. 1/10 મળી. જો આપણે આનો વ્યસ્ત કરીએ તો આપણે આનો પણ વ્યસ્ત કરી શકીએ, બિલકુલ કરી શકીએ ને. x ઉપર આવે ને તો 10 ઉપર જતા રહે એટલે અહીંયા આપણો જવાબ આવશે x બરાબર 10. અને x કોની ઉંમર હતી? તો કે x છે ને મિત્રો, x એ આપણી આરાધ્યની ઉંમર હતી. જો આરાધ્યની ઉંમર કેટલી હતી આપણી? x વર્ષ. એટલે આરાધ્ય છે ને મિત્રો, આરાધ્યા એ 10 વર્ષની હશે. આરાધ્યા 10 વર્ષની હશે. જ્યારે એની મમ્મી એટલે કે એની ઐશ્વર્યા 1/y બરાબર બીની કિંમત કેટલી મળી હતી આપણને? તો કે 1/40 મળી હતી. 1/40. ફરીથી y ઉપરને લઈ જાઓ તો 40 ઉપર લઈ જવા પડે એટલે y બરાબર 40 વર્ષ. એટલે કે ઐશ્વર્યાની ઉંમર કેટલી છે? 40 વર્ષ છે. અને એની છોકરીની ઉંમર એટલે કે આરાધ્યાની ઉંમર કેટલી છે? તો એની ઉંમર છે 10 વર્ષ. બરાબર છે મિત્રો. તો આવા દાખલા તમને એક્ઝામમાં ખાસ પૂછાઈ શકે છે, જે કન્ફ્યુઝ કરી એવા દાખલા હોય છે. પણ આપણે ખાસ મિત્રો એકવાર રીત જોઈ લેવાની છે. બરાબર છે ને? ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. આપણો લાસ્ટ દાખલો સ્વાધ્યાય 3.3નો અને ખૂબ જ સિમ્પલ દાખલો છે. ચલો, કેની કઈ કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે? કયો ઉકેલ મળે મિત્રો? અનંત ઉકેલ મળે. તમને ખબર છે તેવી રીતે કે ભાઈ અનંત ઉકેલ માટે સૂત્ર સિમ્પલ છે કે ભાઈ a1/a2 કરો, b1/b2 કરો અને c1/c2 કરો. આમાંથી કોઈ પણ બેને આપણે કમ્પેર કરશું ને એટલે આપણો જવાબ થઈ જશે. કાં તો આને કમ્પેર કરો, કાં તો b1 c1ને કમ્પેર કરો, કાં તો a1 c1ને કરો. તમે કોઈ પણ મિત્રો કમ્પેર કરી શકો છો. તમને ગમે ને ત્યાં તમારે કમ્પેર કરી દેવાનું. આપણે એક કામ કરીએ છીએ, a1 a2 અને b1 b2ને કમ્પેર કરીએ તો વધારે મજા આવશે. તો લખીએ છીએ આપણે a1/a2 બરાબર b1/b2. a1ની કિંમત આપણને આપી છે k અને a2 આપણને આપ્યા છે 12. એવી રીતે b1 આપણને આપેલા છે 3 અને b2 આપણને આપેલા છે ફરી k. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર એટલે k ગુણ્યા k કરો એટલે k² થશે અને અહીંયા 12 ગુણ્યા 3 કરો એટલે 12 × 36 થાય. એટલે અહીં મિત્રો આપણે kની કિંમત મેળવવું હોય ને તો 36ને વર્ગમૂળની અંદર નાખવા પડે. એટલે 36 જો વર્ગમૂળમાં હોય એનો મતલબ એવો થાય કે kની કિંમત કાં તો +6 આવે કાં તો -6 આવે. આ બંનેમાંથી મિત્રો કોઈ પણ આપણો આન્સર આવી શકે છે, પણ આપણે જો પરફેક્ટ આન્સર લાવવો હોય ને તો આપણે ક્યાં જવું પડે? બરાબર બોલો, તો આપણે ક્યાં જવું પડશે? તો આપણે જવું પડશે અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો કે બધા પદ કેવા છે? તો કે આ પ્લસમાં છે, આ પણ પ્લસમાં છે, આ પણ પ્લસમાં, આ પણ પ્લસમાં, બધા પ્લસમાં છે. મતલબ કે કેનો એક આન્સર આપણે જોતો હોય ને પરફેક્ટ આન્સર, તો અહીં આપણો +6 એ પરફેક્ટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખજો, +6 અને -6 બંને આવી શકે, પણ પરફેક્ટ આન્સર કોણ આવી શકે? તો કે બરાબર -6 આપણો પરફેક્ટ આન્સર થાય છે. તો અહીં મિત્રો આપણો વિડીયો છે ને એ પૂરો થાય છે અને આપણું સ્વાધ્યાય 3.3 પણ પૂરું થાય છે, જેમાં મિત્રો દાખલા ઘણા બધા હતા. આપણે બધા દાખલા પૂરા કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય, તમે દાખલા ન જોયા હોય તો ખાસ તમે બધા જ દાખલાઓ જોઈ લેજો અને સમજી લેજો. કારણ કે મિત્રો તમારી બોર્ડની એક્ઝામ માટે તમામ દાખલાઓ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ પ્રેક્ટિસ કરશો ને તો મિત્રો મન નથી લાગતું કે તમને જરા પણ વાંધો આવે બોર્ડની એક્ઝામમાં. તમે બધા જ દાખલાઓને ખૂબ જ મસ્ત રીતે એટેન્ડ કરીને આવશો, એની મિત્રો હું ગેરંટી લઉં છું. ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો. કંઈ પણ ખબર ન પડે તો ખાસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને કોઈ પણ આની સિવાય પણ તમારા કોઈ પણ દાખલા હોય, તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો તમે મિત્રો મને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી આપણે તમારા દાખલાઓ છે, તમારી મૂંઝવણ છે ને એના માટે આપણે સ્પેશિયલ એક આખો વિડીયો બનાવીશું અને તમામ વિદ્યાર્થીઓના ક્વેશ્ચનના આન્સર આપણે એ વિડીયોમાં આપીશું.
જેથી કોઈ પણ વિદ્યાર્થીને મિત્રો કન્ફ્યુઝન રહે નહીં અને એના સારામાં સારા માર્ક્સ આવી શકે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવ્યા છે તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જો ન કરી હોય તો. વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા વોટ્સએપ ગ્રુપની અંદર, તમારી શાળાના વિદ્યાર્થીઓમાં બધી જ જગ્યાએ મિત્રો આ વિડીયોની લિંકને શેર કરી આપજો, જેથી જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે, જે બિચારા ક્લાસ જઈ શકતા નથી, ટ્યુશન જઈ શકતા નથી ને, એવા તમામ વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહે અને એ તમામ વિદ્યાર્થીઓ ભણી શકે. તો ખાસ શેર કરી આપજો. તમારા આન્સર, તમારા જવાબ, તમારા પ્રતિભાવો, બધી જ વસ્તુ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે.